चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। છેલ્લે શ્રીજી મહારાજની સાથે હેત કરવા માટે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની માનસી પૂજાની પ્રણાલિકા પ્રમાણે સવારની માનસી પૂજા કરેલી. આજે બીજી માનસી પૂજા કરવી છે, બપોરની માનસી પૂજા. ત્યારે સૌ ભક્તો સૌ પ્રથમ આંખો બંધ કરી 2 મિનિટ ઊંડા શ્વાસ લેવાના છે, જેને આપણે પ્રાણાયામ પણ કહીએ છીએ. આપણો અંગૂઠો છે એ જમણા નસકોરા પાસે રાખી બીજી 2 આંગળીઓ છે એ આ બાજુ રાખવાની. જ્યારે પહેલી વખત ઓમ સ્વામિનારાયણાય નમઃ બોલવામાં આવે ત્યારે અંગૂઠાથી જમણું નસકોરું દબાવી ડાબા નસકોરાથી ફૂલ શ્વાસ ભરી દેવાનો. અને જ્યારે બીજી વખત ઓમ સ્વામિનારાયણાય નમઃ બોલવામાં આવે ત્યારે બંને આંગળીઓ દબાવી દેવાની અને જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો. બધા ભક્તો ગૌમુખી બાજુમાં રાખી આંખો બંધ કરી અને મહારાજની માનસી પૂજા માટે એ તૈયાર થઈએ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. આપણા દેહને ભૂલી હું આત્મા છું, દેહ નાશવંત છે, મારો ચૈતન્ય આત્મા શ્રીજી મહારાજની સાથે હેત કરવા માટે ઝંખી રહ્યો છે. હું દેહ નથી, મારા કોઈ સગા નથી. હું સમગ્ર જગતથી અલગ થઈ શ્રીજી મહારાજનો અંશ છું, દિવ્ય ચૈતન્ય જ્યોતિરૂપ છું. એવી મનમાં ભાવના કરી બપોરની માનસી પૂજામાં શ્રીજી મહારાજને રાજી કરવા, મહારાજની સાથે પરમ પ્રેમનો નાતો બાંધવા આપણે સૌ પ્રવેશ કરીએ. સવારે શ્રીજી મહારાજને શણગાર કરી શિરામણી કરાવી આપણે અને શ્રીજી મહારાજ જ્ઞાનબાગમાં સંતો ભક્તોની હાજરીમાં શ્રીજી મહારાજ દર્શન દેવા પધારેલા. થોડી વાર મહારાજની સાથે રહ્યા. આપણે પરત ફરી મહારાજ માટે થાળ બનાવી રહ્યા છીએ.
બપોરનો 11 વાગ્યાનો સમય, જ્ઞાનબાગમાં સેવક આવે. શ્રીજી મહારાજ આંબાના ઝાડ નીચે ઢોલિયા ઉપર વિશાળ સભાનું આયોજન કરી સંતો ભક્તોને કથા વાર્તાનું પાન કરાવી રહ્યા છે. ઊંચા ઢોલિયા ઉપર મહારાજ વિરાજમાન થયા છે. ચારે બાજુ શ્રીજી મહારાજના હૈયાના હાર, મહારાજ એ જ જેમનું જીવન છે એવા વાલા વાલા પરમહંસો સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ જોગી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, સર્વે સંતો મુક્તો મહારાજની સન્મુખ વિરાજમાન થયા છે. દેશ દેશાંતરથી આવેલા હરિભક્તો, એમની વિશાળ સભા, શ્રીજી મહારાજ એમને કથાનું રસપાન કરાવી રહ્યા છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મરમાળા ભગવાન શ્રી હરિજીને પ્રાર્થના કરી, પ્રભુ જમવા પધારો. વિવિધ પ્રકારના વ્યંજનો, વિવિધ પ્રકારના પકવાનો તૈયાર છે. સેવકની ભાવભરી વિનંતી સાંભળી શ્રીજી મહારાજે સભા પૂર્ણ કરી છે. હસતા હસતા શ્રીજી મહારાજ ઊભા થયા છે. સૌ સંતો ભક્તોને બંને હાથ ઊંચા કરી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે. ભક્તો મહારાજ માટે માણકી ઘોડી લાવ્યા. શ્રીજી મહારાજ છલાંગ મારી માણકી ઘોડી ઉપર વિરાજિત થયા છે. આજે મારા મહારાજને ગુલાબી વસ્ત્રો ધારણ કરાવ્યા છે. સુંદર મજાનો મહારાજે ખેસ ધારણ કર્યો છે. ખૂબ ભાવથી ભક્તોએ બનાવેલા ગુલાબ, મોગરા, ચંપાના સુંદર મહારાજે હાર ધારણ કર્યા છે. માણકી ઘોડી ધીરે ધીરે ચાલતી થઈ છે. સંતો ભક્તો મહારાજની પાછળ પાછળ ચાલ્યા આવે છે. શ્રીજી મહારાજના જયઘોષ થાય છે. કોઈ સંતો ભક્તો મહારાજને રાજી કરવા કીર્તનનું ગાન કરે છે. માણકી ઘોડી ઉપર વિરાજિત થયેલા શ્રીજી મહારાજ હસતા હસતા સૌ નગરજનોને દર્શન આપતા આપતા મંદિરે પધાર્યા છે. ગંગાજળથી શ્રીજી મહારાજના ચરણ ધોયા છે. મહારાજને હસ્ત ધોવરાવ્યા છે. ને મહારાજ ભોજન ખંડમાં ભોજન આરોગવા માટે પધાર્યા છે. સુંદર મજાનો બાજોઠ શ્રીજી મહારાજ આ સુવર્ણ બાજોઠ ઉપર વિરાજિત થયા છે. સામેની બાજુ મહારાજને જમવા માટે સરસ મજાનો થાળ, અંદર સુવર્ણ ચાંદીના વાટકાઓ, ચમચીઓ, ગ્લાસ, વાટકી તૈયાર કર્યા છે. અહીંયા એવી રીતે પણ લઈ શકીએ, ક્યારેક મહારાજને મંદિરમાં જમાડીએ, ક્યારેક સુંદર મજાની નદી હોય તો એ નદી કિનારે પણ વૃક્ષ નીચે મહારાજને એ ભોજન જમાડી શકીએ. ક્યારેક સુંદર મજાના બાગ બગીચા હોય
બાજુમાં નાના ઝરણા વહેતા હોય ત્યાં પણ મહારાજને જમાડી શકીએ. કોઈ ભક્તોને ભાવના થાય આજે મહારાજને નીલકંઠ ધામમાં જમાડવા છે, તો નીલકંઠ ધામમાં પણ આપણી મનપસંદ જગ્યા હોય ત્યાં મહારાજને વિરાજિત કરી ભાવથી ભોજન કરાવી શકીએ. શ્રીજી મહારાજ વિરાજમાન થયા છે. સંતો ભક્તો સુંદર મજાના પદોનું સુંદર મજાનું સંગીત વગાડી મહારાજને રીઝવી રહ્યા છે. મહારાજ વિરાજમાન થયા. આજે મહારાજ માટે સ્વાદિષ્ટ પૂરી, બટેકા, રીંગણા, તુવેર, ટમેટાનું સરસ ભેગું શાક બનાવ્યું છે. પૂરી, શાક, દૂધપાક, વઘારેલા ખમણ, પાપડ, અથાણું, જે કાંઈ આપણને શ્રીજી મહારાજે લખ્યું મન ભાવતી વસ્તુઓ શ્રીજી મહારાજને જમાડવી. મહારાજ માટે 56 પ્રકારના અલગ અલગ ભોજન બનાવ્યા છે. એ સર્વે થાળમાં પીરસ્યા છે. પ્રાર્થના કરી, પ્રભુ જમવાનું શરૂ કરો. શ્રીજી મહારાજ જમી રહ્યા છે. જમતા જમતા મહારાજ મારી સામું જોઈ મુખ મલકાવી રહ્યા છે. પ્રભુએ પૂછ્યું, ભગત આ દૂધપાક કોણે બનાવ્યો? પ્રભુ, સેવકે બનાવ્યો છે. ખૂબ મીઠો છે, સ્વાદિષ્ટ મધુરો દૂધપાક છે. એમ કહી મહારાજ એક સાથે દૂધપાકનો વાટકો ખાલી કરી ગયા. મહારાજ કહે, લાવો ભગત, હજી દૂધપાક આપો. અરે મહારાજ, એવા મારા કયા મોટા ભાગ્ય. દોડતા ગયા, મહારાજ માટે દૂધપાક લઈને આવ્યા. શ્રીજી મહારાજ ભોજન જમી રહ્યા છે. આપણે ભાવથી મહારાજના દર્શન કરીએ છીએ. મહારાજ જમી રહ્યા છે, દંડવત કરીએ છીએ. સંતો ભક્તો નેણા ભરી ભરી મહારાજના દર્શન કરી રહ્યા છે. કોઈ હરિભક્તો મહારાજ જમી રહ્યા છે તો મહારાજના મહિમાની કડીઓ બોલી રહ્યા છે. કોઈ સુરવીર ભક્તો મહારાજને રાજી કરવા સુંદર મજાના બ્રહ્માનંદ સ્વામીના છંદો બોલી રહ્યા છે. શ્રીજી મહારાજ હસતા જાય છે. ડોલતા ડોલતા મહારાજ ભોજન જમી રહ્યા છે. ફરીવાર મહારાજને પૂરી પીરસી છે, શાક પીરસ્યું છે, ખમણ, ભજીયા, ચટણી, પાપડ, બધી વસ્તુઓ મહારાજને ધીરે ધીરે પીરસતા જઈએ છીએ. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આજે પેટ ભરી ધરાઈને જમવાનું છે. ખૂબ ભાવથી પ્રેમથી આપને રાજી કરવા આ સુંદર થાળ તૈયાર કર્યા છે. શ્રીજી મહારાજ જમતા જાય છે. મહારાજની ક્યારેક દંત પંક્તિના દર્શન થાય છે. મહારાજની જમવાની કળા પણ એવી ચતુરાઈ ભરેલી છે. જમતા જમતા આંગળીના ટેરવા જ શાકવાળા પૂરીવાળા થયા છે. ખૂબ ભાવથી શ્રીજી મહારાજને જમાડ્યા છે. મહારાજ કહે, બસ ભગત બસ, હવે અમે તૃપ્ત થયા છીએ. નાઓ મહારાજ, હજી આ દૂધપાક, પૂરી અને આ સરસ મજાના વઘારેલા ખમણ લેવાના છે. અરે ભગત, પછી ઉઠાશે નહીં. પ્રભુ, ઉઠાડવા માટે અમે છીએ ને. અમે તમારા બંને કોમળ હસ્ત પકડી ઊભા કરીશું. મહારાજ નાના કરે છે, પણ આગ્રહ કરી કરી મહારાજને દૂધપાક પીરસ્યો છે, પૂરીઓ પીરસી છે, મન ભાવતા ભોજન ખૂબ ભાવથી જમાડ્યા છે.
મહારાજ કહે બસ ભગત બસ, હવે અમે ધરાઈ રહ્યા. મહારાજ થોડો દૂધપાક લ્યો, થોડો. અરે ભગત પણ કેટલું? મહારાજ થોડો. મહારાજ નાના પાડે. એક હાથે મહારાજનો હાથ પકડી આખો વાટકો ફરીવાર દૂધપાકનો ભરી આપ્યો છે. મહારાજે ઓડકાર ખાધો. મહારાજ કે જો ભગત હવે સીટી વાગી હો. મહારાજ ઓડકાર આવ્યા પછી 10-15% તો જમી શકાય. ફરીવાર મહારાજને જમાડ્યા. ખૂબ ભાવથી શ્રીજી મહારાજે ભાવ અંગીકાર કર્યો. શ્રીજી મહારાજને હુંફાળા પાણીથી હાથ ધોવડાવ્યા છે, મુખ શુદ્ધિ કરાવી. શ્રીજી મહારાજને સુંદર મજાનું પાન બીડું આપ્યું છે. ક્યારેક પાન બીડું આપી શકીએ, અલગ અલગ પ્રકારના મહારાજને મુખવાસ આપી શકીએ. આયુર્વેદિક શાસ્ત્રો પ્રમાણે મહારાજને ફ્રૂટ જમાડી શકીએ. આપણી ભાવના પ્રમાણે મહારાજને રાજી કર્યા છે. મહારાજ આપણે બનાવેલી રસોઈ એના ખૂબ વખાણ કરે છે. મહારાજે કહ્યું ભગત અહીંયા આવો. આપણને પાસે બોલાવી અને શ્રીજી મહારાજ ભેટી પડ્યા છે. આજના થાળ ખૂબ સારા હતા. અમે આપના ઉપર ખૂબ રાજી થયા છીએ. બસ વાલા મહારાજ, હું તમારો અને તમે મારા. કાયમ માટે પ્રભુ આવે ને આવી કૃપા કરતા રહેજો. આપની સેવાનો લાભ મળે. પ્રભુ જગતના માણસોને રાજી કરવા માટે ઘણી વાર રસોડા બનાવીએ છીએ, રાત્રિ દિવસ દોડાદોડ કરીએ છીએ, પણ આપને રાજી કરવા માટે. આપની સાથે મહારાજ અમારું હેતનો નાતો વધારે સુદૃઢ થાય એ માટે આવીને આવી સેવા આપતા રહેજો. પ્રભુને વાત કરી મહારાજ પધારો. સંતોની વિશાળ પંક્તિ વિરાજમાન થઈ છે. શ્રીજી મહારાજ હાથમાં 4 લાડુઓ પકડી સંતોને પીરસી રહ્યા છે. સંતો મહારાજનો જયકાર કરી રહ્યા છે. સુંદર મજાના વેદોના શ્લોકોનો ઉચ્ચારણ થઈ રહ્યું છે. અને શ્રીજી મહારાજ 500 પરમહંસોને ખૂબ ભાવથી ખાતે ખાતે જમાડી રહ્યા છે. મહારાજ કહે સંતો આજે જમજો. ભક્તોએ ખૂબ ભાવથી રસોઈ બનાવી છે. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, આ બધા મહામુક્તોને મહારાજે અલગ બેસાડ્યા છે. મહારાજ કહે તમારે તો ખૂબ જમવાનું છે, અમારા વાલા સંતો છો. ખૂબ ભાવથી સંતો ના પાડે, બસ મહારાજ બસ, રાખો રાખો. મહારાજ કહે નહીં, તમે અમને ખૂબ વાલા છો. દેશ દેશાંતરમાં વિચરણ કરો છો. રાત્રિ દિવસ જીવના હૃદયમાં રહેલા અજ્ઞાનના આવરણને દૂર કરી અમારું જ્ઞાન, અમારી ભક્તિ જીવોના હૃદયમાં પ્રસ્થાપિત કરો છો. અજ્ઞાની લોકોના માર સહન કરો છો. અમારે તમને જમાડવા છે. સંતો અમને ખૂબ તમે વાલા છો. ખૂબ ભાવથી સંતો ના પાડે, આગ્રહ કરી કરી અને મહારાજે એ સંતોને જમાડ્યા છે. હું પણ એ સંતોની પંક્તિમાં બેઠો છું. સંતોની પ્રસાદી, શ્રીજી મહારાજની પ્રસાદી જમવાનો આજે લાભ મેળવ્યો છે. શ્રીજી મહારાજ દૂર બેઠા છે. અચાનક મહારાજ ઊભા થયા અને મારી પાસે આવી અને મહારાજે કહ્યું ભગત તમે અમને ખૂબ જમાડ્યા, અમારો વારો બાકી છે હો. અરે પ્રભુ, આ સંતોની પ્રસાદી, તમારી પ્રસાદી હવે તૃપ્ત થયા. મહારાજ કહે નહીં. એમ કહેતા કહેતા
મહારાજે લાડુ હાથમાં લઈ મારા મુખમાં એ પ્રસાદીનો લાડુ આપ્યો છે. શ્રીજી મહારાજ હસતા જાય છે, મારી સામું જોતા જાય છે. મનમાં થાય છે કે ઓહો, કેટલા જન્મના પુણ્ય ઉદય થયા. ત્યારે આ અક્ષરધામના અધિપતિ, સર્વોપરી સર્વ કરતા વાલા મહારાજના દર્શન, મહારાજનો સ્પર્શ, મહારાજની પ્રસાદીનો લાભ મળે છે. ભાગવતમાં ગોપીઓને ભાગ્યશાળી કહી, પણ ગોપીઓને તો 10 કે 11 વર્ષ સુધી કૃષ્ણની સાથે રહેવા મળેલું. પણ મારો અને શ્રીજી મહારાજનો અનંત જન્મોનો નાતો આ બંધાઈ ગયો છે. ક્યારેય પણ મહારાજથી દૂર થવાના નથી. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. મહારાજે ખૂબ ભાવથી સંતોને, સેવકને જમાડ્યા છે. સંતોની પંક્તિ પૂર્ણ થઈ. મહારાજને પાનબીડા મુખવાસ ધરાવ્યા. મહારાજે કહ્યું, ભગત હવે થોડો આરામ કરવો છે, ચાલો મહારાજ. સરસ મજાનો એક ઓરડામાં ઢોલિયો ઢાળેલો છે. ઉપર સરસ મજાનું મસરૂનું ગાદલું પાથરેલું છે, બિછાના પાથરેલા, ઓછાડ પાથરેલું છે. શ્રીજી મહારાજે ધારણ કરેલો મુગટ ઉતાર્યો. ધારણ કરેલા સુંદર મજાના પુષ્પના હારો, સોના ચાંદીના ઘરેણાઓ એ ઉતારી મહારાજે ખેસ આપ્યો છે. મહારાજ ઢોલિયા ઉપર બોયઢા છે. સેવક બાજુમાં બેઠો છે. મહારાજને હાથ પંખો લઈ અને પવન નાખી રહ્યા છીએ. ક્યારેક એવી ભાવના કરીએ, મહારાજની ચરણ ચંપી કરી રહ્યા છીએ. મહારાજનું મસ્તક એ દાબી રહ્યા છીએ, માથું દાબી રહ્યા છીએ. મહારાજના બંને કોમળ હાથને દાબી રહ્યા છીએ. ઓરડામાં સરસ મજાની સુગંધ આવી રહી છે. ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી, અલગ અલગ પ્રકારના પુષ્પોની સુંદર મજાની સુગંધ આવી રહી છે. શ્રીજી મહારાજ ડાબે પડખે થયા છે. જમણો હસ્ત મહારાજે આંખ ઉપર રાખી અને શ્રીજી મહારાજ નિદ્રાધીન થયા છે. આપણે પણ બાજુમાં જ બેઠા છીએ. બાજુમાં બેઠા બેઠા શ્રીજી મહારાજની આ માધુરી મૂર્તિના, મહારાજના સ્વરૂપના દર્શન કરી રહ્યા છીએ. અને મહારાજ નિદ્રાધીન થયા છે. અહીંયા બપોરની માનસી પૂજા પૂરી થઈ. ત્યાર પછી ઉત્થાપનની માનસી પૂજા આવે. આ માનસી પૂજાનો સમય 3 વાગ્યાનો હોય છે. 3 વાગે ધીમે રહી દરવાજા ખોલી મહારાજના ઢોલિયા પાસે પધેરા છીએ. મહારાજ આરામ કરી રહ્યા છે. બંને હાથ જોડી શ્રીજી મહારાજના નેણાભરી દર્શન કર્યા છે. મહારાજને 11, 21 ભાવ પ્રમાણે દંડવત કર્યા છે. દંડવત કરી આપણા હાથ વડે મહારાજના ચરણનો સ્પર્શ કર્યો. પ્રાર્થના કરી, હે પરમપિતા પરમેશ્વર, મારા વાલા વાલા મહારાજ, પ્રભુ જાગો, ભક્તો આપના દર્શનની રાહ જોવે છે. આપણી વિનંતી સાંભળી શ્રીજી મહારાજ બેઠા થયા છે. બંને હાથો વડે મહારાજ કમળની પાંખડી જેવા નેત્રોને ચોળી રહ્યા છે. મહારાજના બંને હાથ પકડી મહારાજને ભાવ ભરી અને ભેટા છીએ.
બાજુમાં બાથરૂમ, ત્યાં મહારાજને લઈ ગયા. મહારાજે પોતાનું મુખારવિંદ ધોયું, પ્રાર્થના કરી, પ્રભુ બાજુમાં સુંદર મજાનો સ્વિમિંગ પુલ છે, સ્નાન કરવા જવું છે. મહારાજ કહે ચાલો. મહારાજ પધાર્યા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, સૌ સંતો એ પહેલીથી ત્યાં હાજર છે. શ્રીજી મહારાજ પધાર્યા અને મહારાજની સાથે, સંતોની સાથે સ્વિમિંગ પુલમાં ખૂબ ભાવથી એ મહારાજને નવડાવ્યા છે. મહારાજ વારે વારે એ ઊંચા ઊંચા એ દુહાકા લગાવે છે. ક્યારેક કોઈ સંતો હોય એ બેઠા બેઠા મહારાજના દર્શન કરતા હોય તો મહારાજ બીજું સ્વરૂપ લઈ અને પાછળથી સ્વામીને ધક્કો મારી અને પાણીમાં નવડાવે. મહારાજ કે હાલો હાલો સ્વામી. મહારાજને ખૂબ ભાવથી એ સ્વિમિંગ પુલમાં નવડાવ્યા છે. ક્યારેક ગંગા નદીમાં નવડાવી શકીએ, ક્યારેક બાથરૂમમાં, ક્યારેક નદીઓમાં, ક્યારેક દરિયા કિનારે લઈ જઈએ. ચાલો મહારાજ આજે દાંડીના દરિયા કિનારે જવું છે, અને મહારાજને ક્યારેક દરિયામાં સ્નાન કરાવીએ. આપણા મનમાં જેવી ભાવના થાય એ રીતે એ મહારાજને સ્નાન કરાવી. સુંદર મજાની ધોતી, ખેસ ધારણ કરાવ્યો છે. મહારાજ વિરાજમાન થયા. થોડી વારમાં પૂજ્યપાદ ગુરુ મહારાજ, આપણા વડીલ સંતો પધાર્યા છે. ગુરુ મહારાજના હૃદયમાં ભાવ, મહારાજ આપનું પૂજન કરવું છે. મહારાજ કહે સ્વામી તમે તો અમારા લાડીલા સંત છો, આવો. અને ગુરુ મહારાજ સુંદર મજાની ચંદનની મહારાજના ભાલમાં અર્ચા કરી રહ્યા છે. ગુલાબના, ચમેલીના, મોગરાના સુંદર મજાના મહારાજને હાર ધારણ કરાવ્યા છે. શ્રીજી મહારાજ ગુરુ મહારાજ ઉપર ખૂબ રાજી થયા. સ્વામીને ઊભા થઈ વારંવાર ભેટા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સર્વે વડીલ સંતો સ્વામી ઉપર ખૂબ રૂડા આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ દ્રશ્યને ભાવ ભરી આપણે હૃદયમાં ઉતારવાના છે. મહારાજ માટે સુંદર મજાનો એ મેવો તૈયાર કર્યો છે. ઋતુ પ્રમાણેના અલગ અલગ સફરજન, ચીકુ, કેળા, અનાનસ, બોર, અલગ અલગ પ્રકારના ફ્રૂટ સુધારી સુંદર મજાના મહારાજ માટે શરબત બનાવ્યા છે. મહારાજને કહ્યું ચાલો મહારાજ બાજુમાં બગીચો છે, ત્યાં જઈએ. સુંદર મજાના બગીચામાં શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા છે. સંતો ભક્તોની સભા ભરાઈ છે અને મહારાજને ભાવથી મેવા અર્પણ કર્યા છે. શ્રીજી મહારાજ ફ્રૂટ જમી રહ્યા છે. આપણા બનાવેલા સુંદર મજાના શરબત, ક્યારેક લીંબુ શરબત બનાવીએ, વરિયાળીનું શરબત બનાવીએ. શિયાળાનો સમય હોય તો શેરડીનો મધુરો રસનો પ્યાલો ભરી મહારાજને શેરડીના રસનું પાન કરાવીએ. દહીંની લચ્છી બનાવીએ. અલગ અલગ પ્રકારના ઠંડા પીણા લઈ અને મહારાજને રાજી કરી રહ્યા છીએ. ખૂબ ભાવથી એ મહારાજ આપણો આ મેવો જેમાં છે. પંખીઓનો મીઠો મધુરો કલરવ, પ્રેમાનંદ સ્વામી સારંગી લઈ મહારાજને રીઝવવા સુંદર મજાના પદનું ગાન કરી રહ્યા છે. મહારાજ ડોલતા જાય છે. હસતા હસતા પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજ રાજીપો વરસાવી રહ્યા છે. સંતો ભક્તો મહારાજની આ માધુરી મૂર્તિ
ક્યારેય પણ આ ભૂમંડળમાં પધારેલા નહીં એવા દિવ્ય મહારાજના આ માધુરી મૂર્તિના દર્શન કરી રહ્યા છે. મહારાજને ખૂબ ભાવથી ખાતે ખાતે અલગ અલગ પ્રકારના તૈયાર કરેલા ફ્રૂટ જમાડ્યા છે. શરબત, લસ્સી મહારાજે પાન કર્યું છે. પછી મહારાજ સભામાં વિરાજમાન થયા છે. આપણે પણ એ સંતો ભક્તોની સભામાં વિરાજિત થયા છીએ અને શ્રીજી મહારાજના દર્શન કરી મહારાજની વાણીનો લાભ લઈ રહ્યા છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેમ રહ્યું? નીંદર નથી આવી ગઈ ને? નહીતર શિયાળાનો સમય હોય, ઠંડો ઠંડો માહોલ. માનસી પૂજા છે ને એ કેવળ ને કેવળ મહારાજની મૂર્તિ સાથે હેત થાય એટલા માટે એ મહારાજે આપી છે. આમ તો મહારાજે ઘણી જગ્યાએ વન વિચરણ કર્યું, અનેક તીર્થસ્થાનોમાં ગયા, અનેક શાસ્ત્રોનું વાંચન કર્યું, વેદો ઉપનિષદોના જ્ઞાતા હતા. મહારાજને ખ્યાલ હતો કે જ્યારે અધ્યાત્મ માર્ગે ચાલનારા મુમુક્ષુને ભગવાનના સ્વરૂપની હૃદયમાં ધારણા કરવી હશે તો અતિ કઠિન છે. સીધા મહારાજની પાસે જઈએ અને મહારાજનું સ્વરૂપ ધારવા પ્રયત્ન કરીએ તો અશક્ય નથી, પણ કઠિન તો છે. મહારાજની મૂર્તિ યાદ નથી રહેતી. આજથી 5 દિવસ પહેલા મહારાજે કેવા કલરના વસ્ત્રો ધારણ કર્યા હતા? કોઈને ખ્યાલ છે? 5 દિવસ પહેલા જ. ઘણા ભક્તોને તો આજે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે. સાફો ધારણ કર્યો છે કે મુગટ ધારણ કર્યો છે એ પણ ભૂલાઈ જાય. કારણ કે માયામય જગતમાં જીવીએ છીએ, એમાં વાંક આપણો નથી. આપણે તો નિર્દોષ છીએ. વાંક કોનો છે? માયાનો જ. હમણાં ગામડે ગયેલા ત્યારે કથા હતી, એટલે એક દાદા કથામાં પહેલે દિવસે આવ્યા પણ મોજીલા, મજા આવી ગઈ. એટલે બીજે દિવસે દાદા દેખાયા નહીં, ત્રીજે દિવસે પાછા આવ્યા. એટલે દાદાને પૂછ્યું કે દાદા ગઈકાલે ક્યાં ગયેલા? તો કે સ્વામી મારે તો કથામાં આવવું હતું, પણ આ ભગવાનની માયા એવી છે ને કે અમને આવવા ન દે. બાકી હું તો નિર્દોષ છું. વાંક કોનો? માયાનો. પણ માયાનું આવરણ એવું છે કે મહારાજની મૂર્તિની હૈયામાં ધારણા કરવા દેતું નથી. અને અધ્યાત્મ શાસ્ત્રનો સાર મહારાજની મૂર્તિ છે. જ્યાં સુધી મહારાજનું સ્વરૂપ આપણા હૈયામાં નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા બીજા સાધનો કરીશું પણ શાંતિ સુખનો પરમ અહેસાસ નહીં થાય. આ માયાનું આવરણ ક્યારેય પણ દૂર નહીં થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, હેમ નખ શીખ મૂર્તિ નાથની સમરતા સુખ થાય. જો એક એક શબ્દો જો, મહારાજની મૂર્તિનું નખથી લઈ અને શિખા પર્યંત ધ્યાન કરવાનું છે. નખ શિખ મૂર્તિ નાથની દર્શન કરવાની વાત નથી કરી. સ્વામીએ શું શબ્દ વાપરો? સમરતા, સ્મરણ કરતા કરતા. પણ એ સ્મરણ ક્યારે થાય? જ્યારે એ રીતે દર્શન કર્યા હોય. ગઈકાલે સારંગપુરના વચનામૃત બપોરની સભામાં વંચાયા, એમાં આવેલું કે દ્રષ્ટિએ સહિત દર્શન કરે છે, પણ દ્રષ્ટિની સાથે મન ભળે અને એકાગ્ર મનથી જો મહારાજના દર્શન કરે તો 10 વર્ષ 15 વર્ષ 50 વર્ષ જાય છતાં પણ એ દર્શન ભૂલાતા નથી. મહારાજના દર્શન કરવાની વાત નથી કરી, એ દર્શન કરેલી મૂર્તિનું
સ્મરણ કરવાનું છે. હેમ નખ શીખ મૂર્તિનાથની સમરતા સુખ થાય. ઓની શૌરમાં ધારતા કરવું રહે ન કાય. પછી તરત સ્વામીએ શું લખ્યું? ચરિત્ર સર્વ ચિંતવી મૂર્તિ ધારે મન. નિષ્કુળાનંદ સ્વામીને ખબર છે કે અમારા કળયુગી ભક્તો મહારાજના સ્વરૂપને નહીં ધારી શકે, એટલા માટે ચરિત્રને મીડિયા કર્યા. મહારાજની સાથે એ જે આપણી દૈનિક ક્રિયા છે, જમવું છે, એ આપણને યાદ હોય, આપણી રોજબરોજની ક્રિયાઓ સાથે વણાયેલું છે. એટલે મહારાજ એવું લખ્યું, મન ભાવતા ભોજન જમાડવા. એટલે દૈનિક ક્રિયા સાથે એ મહારાજનું ધ્યાન વણાઈ જાય તો સહેજે સહેજે આપણને મહારાજના સ્વરૂપની સ્મૃતિ થાય. ચરિત્ર સર્વ ચિંતવી મૂર્તિ ધારે મન. કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘ્ન. ત્યારે આપણે પણ એ મહારાજની માનસી પૂજા કરતા હોઈએ. અને અહીંયા જે માનસી પૂજા કરાવીને એ ફિક્સ નથી હો. એ તો અત્યારે ભક્તોને ખ્યાલ આવે એટલે આપણે મનની ભાવનાઓને થોડો શબ્દ દેહ આપ્યો છે. બાકી માનસી પૂજા છે તો દરિયા જેવી છે. જે ભક્તના હૃદયમાં જેવો ભાવ ઉઠે એ રીતે એ મહારાજને જમાડી શકે, મહારાજને સ્નાન કરાવી શકે. ભગવાન છે એ તો ભાવનાના ભીખા છે. નિમિત્ત મહારાજની સાથે હેત થાય એ જ મુખ્ય કેન્દ્ર બિંદુ છે. ત્યારે આ સિવાય પણ આપણા હૃદયમાં જેવા કોડ થાય, મોટા સ્વામી ઘણીવાર કહે ને, કોડીલા ભગત થવું. કોડીલા સંતો અમને ખૂબ ગમે, નવા નવા કોડ કરવા. આપણે કીર્તિ ભગત છે, અત્યારે ભાવનગર છે, વચનામૃતના પાત્રોનું આલેખન કર્યું. મહારાજના સારા ને પ્રેમી ભક્ત છે. સંતોના દર્શન કરે, મહારાજના દર્શન કરે, ભાવ વિભોર થઈ જાય. ગઈકાલે એમની સાથે વાત થઈ. એમણે વાત કરી, સ્વામી તમે 5 માનસી પૂજાની વાત કરી, મારે તો દિવસમાં કેટલી માનસી પૂજા થઈ જતી છે. મહારાજે ભલે ને 5 માનસી પૂજા કીધી. એટલે પૂછ્યું ભગત કઈ રીતે? કે સ્વામી હું ચાલ્યો જતો હોઉં અને કોઈ ફૂલની લારીવાળો ઊભો હોય અને સરસ મજાના ફૂલ દેખાય તો તરત ત્યાં ઊભા અથવા તો આંખો બંધ કરીને 2 મિનિટ ભાવના કરી લઉં કે આવું સરસ મજાનું ખીલેલું એ ગુલાબનું પુષ્પ છે એ હું શ્રીજી મહારાજને આપું છું. કોઈ જગ્યાએ જતા હોઈએ, સારું સરસ મજાનું બિલ્ડિંગ દેખાય તો એ બિલ્ડિંગમાં ઠાકોરજીને વિરાજમાન કરીએ, એનું બિલ્ડિંગ પ્રસાદીનું થઈ જાય. ફ્રૂટની લારી દેખાય તો ત્યાં જ ગરમા ગરમ લાઈવ ફ્રૂટ દેખાય તો મહારાજને એ ફ્રૂટ જમાડી રહ્યા છીએ એવી ભાવના કરીએ. જ્યારે જ્યારે આપણને સમય મળે અને સત્વગુણ હોય અને જો મનમાં એવા કોડ થતા હોય તો આખો દિવસ મારે માનસી પૂજા ચાલુ જ હોય. થોડા નવરાવ્ય થઈએ તો આંખો બંધ કરીને બેસીએ અને મહારાજની સાથે કેલી કરીએ, મહારાજની સાથે રમતો રમીએ, મહારાજની ચરણ ચંપી કરીએ, મહારાજની સેવા કરીએ. ત્યારે માનસી પૂજા છે એ કંઈ સવારે, બપોરે, 3 વાગે, સાંજે અને પોઢાડવાની આટલી જ માનસી પૂજા નથી. આટલી તો રેગ્યુલર છે, પણ કોઈ ભક્તના હૈયામાં ભાવ જાગે તો વિશેષ માનસી પૂજા કરીને પણ એ મહારાજને રાજી કરી શકે. સહજાનંદ સ્વામી महाराजनी जय। हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें।